ચાલો આજે આપણે મહેસાણા જિલ્લામાં ચાલી રહેલી એક એવી સરસ મજાની પહેલ વિશે વાત કરીએ જે ખરેખર દિલ જીતી લે તેવી છે। આ એક એવી યોજના છે જે જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત બાળકોના જીવનમાં એક નવી આશા લઈને આવી છે। તો જોઈએ કે આખી વાત શું છે। હવે કોઈપણ ઉપાયની વાત કરતા પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે મૂળ સમસ્યા શું છે, એ કેટલી મોટી છે અને અહીં જે પડકાર છે એ છે ટાઈપ 1 ડાયાબિટીસ। તો આ ટાઈપ 1 ડાયાબિટીસ, જેને આપણે જુવેનાઇલ ડાયાબિટીસ તરીકે પણ ઓળખીએ છીએ, એ છે શું? સાદી ભાષામાં કહીએ તો આ એક લાંબા ગાળાની બીમારી છે। આપણા શરીરમાં પેન્ક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવે છે, પણ આ બીમારીમાં શું થાય છે કે શરીરની પોતાની જ રોગપ્રતિકારક શક્તિ ભૂલથી ઇન્સ્યુલિન બનાવતા કોષો પર હુમલો કરી દે છે અને એના કારણે શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું લગભગ બંધ જ થઈ જાય છે। અને જ્યારે શરીરમાં ઇન્સ્યુલિન ન બને ત્યારે પરિસ્થિતિ ગંભીર બની જાય છે। આ બીમારી સાથે જીવવું એ રોજનો એક સંઘર્ષ છે। એટલે કે દરરોજ ઇન્સ્યુલિન લેવું પડે, દિવસમાં વારંવાર બ્લડ શુગર ચેક કરવું પડે અને ખાવા પીવામાં પણ ખૂબ જ કાળજી રાખવી પડે। આ કોઈ થોડા દિવસોની વાત નથી, પણ આખી જિંદગીનું મેનેજમેન્ટ છે। સારું, તો આ તો થઈ ટાઈપ 1 ડાયાબિટીસની વાત, પણ હવે ખાસ મહેસાણા જિલ્લાની વાત કરીએ। ત્યાં શું પરિસ્થિતિ છે? ચાલો ત્યાંના આંકડાઓ પર એક નજર નાખીએ। મહેસાણા જિલ્લામાં અત્યારે 248 બાળકો એવા છે જેઓ આ બીમારી સાથે જીવી રહ્યા છે। વિચાર કરો, આ માત્ર એક આંકડો નથી, આ 248 પરિવારો છે જે દરરોજ આ પડકારનો સામનો કરી રહ્યા છે। અને જો આપણે આ આંકડાઓને તાલુકા પ્રમાણે જોઈએ તો ખ્યાલ આવે કે આ સમસ્યા કોઈ એક વિસ્તાર પૂરતી સીમિત નથી। સૌથી વધુ 76 કેસ મહેસાણા તાલુકામાં છે, પણ વિસનગર, કડી, ઊંઝામાં પણ નોંધપાત્ર સંખ્યા છે। એટલું જ નહીં, સતલાસણા અને જોટાણા જેવા નાના તાલુકાઓમાં પણ કેસ જોવા મળે છે। આ બતાવે છે કે આખા જિલ્લામાં આ સમસ્યા ફેલાયેલી છે। તો આવી પરિસ્થિતિમાં મહેસાણા જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગે એક ખૂબ જ સક્રિય અને સુંદર પગલું ભર્યું। તેમણે એક એવી યોજના બનાવી જે સીધી આ બાળકો અને તેમના પરિવારોને મદદ કરે। ચાલો જોઈએ કે આ એક્શન પ્લાન શું છે। આખી યોજનાના મુખ્યત્વે 3 ભાગ છે। સૌથી પહેલું, નિયમિત તપાસ। દર 4 મહિને દરેક બાળકના સિવિલ હોસ્પિટલમાં બ્લડ રિપોર્ટ થાય છે, જેથી તેમના સ્વાસ્થ્ય પર બરાબર નજર રાખી શકાય। બીજું, આર્થિક ભારણ ઓછું કરવું। જિલ્લા પંચાયત દ્વારા આ બધા જ બાળકોને જરૂરી ઇન્સ્યુલિન, પેન અને નીડલ્સ એકદમ મફતમાં આપવામાં આવે છે। અને ત્રીજું, સતત ફોલોઅપ। રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે RBSKની ટીમો નિયમિતપણે આ બાળકોના ઘરે જાય છે, તેમની તપાસ કરે છે અને પરિવારને જરૂરી માર્ગદર્શન પણ આપે છે। મતલબ કે આખી યોજનાનો હેતુ બહુ સ્પષ્ટ છે। એક તો પરિવારો પરથી સારવારના ખર્ચનો જે મોટો બોજ છે એ હટાવી દેવો, અને બીજું એ ખાતરી કરવી કે દરેક બાળકને યોગ્ય તબીબી દેખરેખ મળી રહે। ઓકે, તો યોજના તો બહુ સરસ છે, પ્લાનિંગ પણ સારું છે, પણ ખરો સવાલ એ છે કે શું આનો કોઈ ફાયદો થયો? શું જમીન પર કોઈ બદલાવ જોવા મળ્યો? ચાલો જોઈએ। અને જવાબ છે હા, બિલકુલ। સત્તાવાર રીતે પણ એવું કહેવાયું છે કે આ પ્રયાસ ડાયાબિટીસથી પીડિત બાળકોના જીવનને વધુ સ્વસ્થ અને સરળ બનાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહ્યો છે। આ શબ્દો પોતે જ આ યોજનાની સફળતાની કહાણી કહે છે। ખરેખર આ બાળકો માટે આ એક આશીર્વાદ સમાન છે। મહેસાણાની આ સફળતા આપણી સામે એક મોટો અને મહત્વનો સવાલ મૂકે છે। જો એક જિલ્લો આટલી સારી રીતે આ પડકારનો સામનો કરી શકે છે, તો શું આ જ મોડેલને બીજા જિલ્લાઓમાં અને કદાચ આખા દેશમાં લાગુ ન કરી શકાય? આના ઉપર વિચારવું ખરેખર ખૂબ જ જરૂરી છે।